તો દોસ્તો આજે લાવ્યો હું ફેક્સેટિવ સ્પ્રે જે મારે ખતમ થઈ ગયો હતો, જે આજે નવો લાવ્યો. તો વિચાર્યું કે સ્પ્રે વિશે થોડું સમજાવી દઉં. તો આ સ્પ્રે ફેક્સેટિવ જે સ્પ્રે હોય, તો આ સ્પ્રે જે રહ્યો એ ચારકોલ પેન્સિલ, પેસ્ટલ કલર અને ગ્રેફાઇટ પેન્સિલ અને જે ચોક ડ્રોઈંગ હોય એમાં યુઝ કરવામાં આવે. અને આનો કોઈ કલર નહીં, એકદમ પારદર્શક હોય. અને આ યુઝ કરવાથી જે પેન્સિલ કે ચોક કે જે ગ્રેફાઇટ તમે પેન્સિલ યુઝ કરી હોય, ચારકોલ યુઝ કરી હોય, એનું જે પાવડર કે થાય એ ફેલાતો નહીં, હાથમાં ચીપકતો નહીં. અને આ લગાડ્યા પછી આનું જે પેન્સિલ સ્કેચ કે કોઈ પણ તમારું પેઇન્ટિંગ હોય એનું ફિનિશિંગ સારું રહે. તો આ કઈ રીતે એપ્લાય કરવો અને કઈ રીતે લગાડવું અને શું શું આમાં ધ્યાન રાખવું એ હું તમને સમજાવું. તો દોસ્તો આ મારું સ્કેચ કમ્પ્લીટ રેડી થઈ ગયું હોય. તો આના ઉપર હવે કઈ રીતે એપ્લાય કરવું અને એપ્લાય કર્યા પછી પહેલાં જે સ્પ્રે એપ્લાય કર્યા પહેલાં શું ધ્યાન રાખવું એ હું તમને કહી દઉં. તો આ કોઈ પણ રૂમની અંદર તમે એપ્લાય કરતા હોય તો પંખોને બંધ રાખવું અને નોઝ માસ્ક મોઢા રૂમાલ બાંધી દેવો. અને આ જે સ્પ્રે રહ્યો એ મિનિમમ જે સ્પ્રેની આ સાઇઝ રાખેલો હોય એ જે તમારું સ્કેચ હોય એનાથી મિનિમમ 1 ફૂટ જેટલું દૂર રાખવું. અને દૂર રાખી આટલું 1 ફૂટ જેટલું દૂર રાખી અને એના ઉપર લેયર બાય લેયર આ રીતે એપ્લાય કરવાનું. અને જે તમે પહેલાં એનું ફિનિશિંગ હતું એ અને એપ્લાય કર્યા પછી એનું ફિનિશિંગ તમે જોઈ શકો. તો એ હું તમને બતાવું. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એક લેયર તમે મારી શકો. તો એપ્લાય કર્યા પછી આનું ફિનિશિંગ તમે જોઈ શકો. થોડુંક શાઇનિંગવાળું ને થોડુંક ડાર્ક પણ ફિનિશિંગ આવે. એટલે તમે એપ્લાય કરી જુઓ તો એક્સપિરિયન્સ મળે. અને આ રીતે ફેક્સેટિવ સ્પ્રે એપ્લાય કરવામાં આવે. જે લોકો પેન્સિલ સ્કેચ કરતા હોય અને જે લોકો આ યુઝ કરવાની એની ખબર ના હોય અને મારો વિડીયો જોવાથી જો તમને કોઈ હેલ્પ થઈ હોય, થોડી ઘણી જો હેલ્પ થઈ હોય અને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.